હક્કી આવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના સલાતવાડાના મહારાણી ચિમનાબાઈ હાઈસ્કૂલ ખાતે એસઆઈઆરના ફોર્મ બીએલઓ દ્વારા ઘેર ઘેર જઈ આપી સમજણ આપવામાં આવી હતી। સાથે વિસ્તારોના આગેવાનો યુવાનો દ્વારા પણ ખૂબ સાથ સહકાર મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। આજે સવારથી હાઈસ્કૂલ ખાતે ફોર્મની વિગતને લઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં મચ્છી પીટના સામાજિક કાર્યકર શબનમ શેખનો ખૂબ સાથ સહકાર મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું। रिपोर्ट रुजे बरब। મહારાણી ચિમનાબાઈ હાઈસ્કૂલ સલાકવાડા ખાતે આજે જે પ્રક્રિયા ચાલી રહી છે તેના વિશે શું કહેશો? આજે પ્રક્રિયા ચાલી રહી છે એ 4 નવેમ્બરથી ચાલુ થઈ છે। એસઆઈઆરની પ્રક્રિયા છે, એમાં બધા બીએલઓએ ઘરે ઘરે જઈને ફોર્મનું વિતરણ કર્યું છે। જ્યાં જરૂર પડી છે ત્યાં જે ફળિયાના રહેવાસીઓ છે, કાર્યકર્તાઓ છે, એ લોકોએ બી મદદ કરી છે, સપોર્ટ કર્યો છે। અને હવે અહીં દરેક બૂથ ઉપર રિસીવિંગ સેન્ટર ઊભા કર્યા છે, આખા ગુજરાતમાં છે। એ રીતે અહીં બી અમારા જે ભાગ છે 120, 121, 122 અને એના સિવાયના અન્ય ભાગો છે એના રિસીવિંગ સેન્ટર પણ અહીં ઊભા કર્યા છે। એટલે જે લોકોને ફોર્મ ભરવામાં તકલીફ હોય તો એ લોકોને ફોર્મ ભરીને અને એમના ફોર્મનું કલેક્શનનું કામ પણ ચાલુ છે। અને આ કામમાં પણ અહીંના જે લોકો છે, સામાજિક કાર્યકર્તાઓ છે કે જે ભણેલા લોકો છે, એ અમને હેલ્પ કરી રહ્યા છે। આજે ફોર્મ ભરીને લઈને પણ આવે છે, લો દ્વારા અહીંયા ચેકિંગ કરવામાં આવે છે। હા, એમાં બરાબર ભરે છે ફોર્મ। હા, એટલે એ ફોર્મ લાવે તો જેના ભાગનું હોય એ પોતે વેરીફાઈ કરે છે કે ભાઈ આ 2002ની માહિતી લખી છે તો એ મારામાં જે માહિતી છે એ ઓકે છે, એ ચેક કરીને જ ફોર્મ લે છે। એટલે મોસ્ટ પ્રોબેબલી કોઈ ભૂલ થાય એવી શક્યતા નથી। મારું નામ કાદરી મોહમ્મદ મુબીન, રાવપુરા વિધાનસભા 144, ભાગ નંબર 120।